આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં ઉપાયો કેટલા સરળ છે. અન્ય માર્ગોમાં જ્યારે તમે કોઈ ઉપાય ગોતવા જાઓ, અહીંયા અપરાધના પણ બહુ સરળ પ્રાયશ્ચિતો છે. ઘણા વાર લોકો એમ પૂછે કે રોજ સેવા કરતા હોય ને ઘણા અપરાધ અમારાથી થતા હોય તો શું કરવું? તો કે જ્યારે સેવા કર્યા પછી મંદિર બંધ કરીને તમે ગાઓ ને, દ્રઢઈને ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો, એ મહાપ્રભુજીના ચરણોને વંદન કરવા માત્રથી સેવામાં થતા બધા અપરાધો ઠાકોરજી ક્ષમા કરી દે છે. કારણ કે વલ્લભ તો અગ્નિ રૂપ છે ને, અને એ અગ્નિમાં તમારા બધા અપરાધો બળી જાય છે. એટલે જ આપણે ત્યાં સેવા કરે, પ્રભુ પોડી જાય, મંદિર બંધ કરી છેલ્લે આશ્રયનું પદ ગાઈને ગજવાય. કારણ કે શરણ આયે સોઈ તારે, જીતની રવિ છાયા કી કણિકા, ઇતને દોષ અમારે. દોષો તો અનંત છે. પાપથી માણસ બચી શકવાનો નથી, દોષોથી આપણે બચી શકવાના નથી. પણ એનો અર્થ એ નથી થતો કે પુણ્ય કરવાનું છોડી દઈએ, સેવા કરવાનું છોડી દઈએ, સ્મરણ કરવાનું છે. અને એવી પ્રતીક્ષા કરવાના હું એકદમ સારો થઈ જાઉં અને એકદમ પવિત્ર બનું ને પછી સેવા કરીશ તો આખી જિંદગી પવિત્ર બનવામાં જ જતો રહેશે. કારણ કે આ મન તો કયા ક્ષણે અવળું ચાલે કોને ખબર, આનો તો કોઈ ભરોસો નથી. એટલે પાપથી મુક્તિનો બહુ વિચાર ન કરો. ઘણી વાર લોકો ધર્મનું ફળ પણ એમ માને, ક્રોધ, લોભ, ઈર્ષા બધું જ જતું રહે, એ જ જાણે ધર્મનું ફળનો. સ્વભાવ સુધારવો એ કોઈ ધર્મનું ફળ નથી. કારણ કે પુષ્ટિ માર્ગમાં તો ક્રોધી પર પણ કૃપા છે, કામી પર પણ કૃપા છે, લોભી પર પણ કૃપા છે. તમે 252 ચરિત્ર જુઓ તો તમને કોઈ ઉત્તમ જીવો જ નથી મળ્યા. દરેક પ્રકારના, આપણે ચોરની વાર્તા નથી આવતી. ચોર હતો ને સેવક થયો ગુસાઈજીનો. ગુસાઈ કે ચોરી છોડી દે જયરાજ, આ તો નહીં છૂટે હો, મને તો આદત પડી છે. કહ્યું કે ઠીક છે, ચોરી ન છૂટે તો સાચું બોલજે, એટલું તો કરીશ. હા, એટલું કરીશ. વાર્તા લાંબી છે, વિસ્તાર નથી કરતો, પણ સાચું બોલવામાં રાજાનું ધન લઈને આવી ગયો. અને નીકળતા સમયે એને એમ થયું સાચું બોલવા માત્રથી જો આ રાજાનું ધન મળ્યું તો ખરેખર સાચો થઈ જાઉં તો ઠાકોરજી કૃપાનો ધન મને આપી દે. અને ત્યારથી એનું જીવન બદલાઈ ગયું. ઉત્તમ વ્યક્તિ બનવાની મહેનતમાં જીવન બરબાદ ન કરો, પણ ઉત્તમ કર્મ કરવાનું શરૂ કરી દો. શ્રેષ્ઠ કાર્ય કરવા લાગશો ને તો હીનતા આપમેળે જવા લાગો. ભક્તિ પ્રગટે તો દોષો આપમેળે ખરી પડે. ક્રોધ કાઢવો ન પડે, લોભ કાઢવો ન પડે, ઈર્ષા કાઢવી ન પડે. ભક્તિ પ્રગટીને તો આ બધું તો ખરી જાય. બાકી કાઢવા બેસો કે ક્રોધ કાઢવો છે, ધ્યાન કરો, ક્રોધ કાઢવો છે, ક્રોધ કાઢવી છે. ક્રોધને વિચારો છો તો ક્રોધ નીકળશે કઈ રીતે? જે વસ્તુને વિચારો છો એ વસ્તુ છૂટે. અને આ તો જીવનો સ્વભાવ છે. એટલે યમુનાજી માટે સ્વભાવ વિજયો ભવે. યમુનાજી હૃદયમાં આવશે ને તો સ્વભાવનો આપમેળે વિજય થઈ જશે. એટલે જીવનનું લક્ષ્ય ઉત્તમ વ્યક્તિ બનવું ને સ્વભાવ ઉત્તમ કરવો એ જ લક્ષ્ય નથી. સ્વભાવ તો મનનો વિષય છે અને ભગવાન મન બુદ્ધિથી પર છે. જેને આત્માના ઓળકાર આવી જાય ને એને મનની ભૂખ આપમેળે સમાપ્ત થઈ જાય. જેને આત્માનો સંતોષ પ્રગટ્યો છે, એની આ ઇન્દ્રિયોનો રાજા મન છે, એની ભૂખ જ નથી લાગતી. પછી તો એને આત્માના આનંદો આવે છે. એમ આત્મા આગળ આવશે. પ્રાણપતિ, પ્રાણસુત એ કોણ છે? આપણા ઠાકોરજી મહાપ્રભુ. અને જેને પ્રભુનો આનંદ અનુભવ થવા લાગે છે ને એને મનના વિકારો આપમેળે શાંત થઈ જાય છે. એ વિકારોની પણ એટલી તાકાત નથી કે એ આનંદને દબાવી શકે. અને તમે આનંદમાં હો ને ત્યારે આ વિકારો નહીં આવે. તમે કહો મન ભટકે, મન ભટકે, મન ભટકે, બધાનો એક કોમન પ્રશ્ન હોય. નંદ મહોત્સવ કરતા હો ત્યારે ક્યારે મન ભટકે? હમણાં હોરીખેલ રશિયામાં જોજો, કોઈનું મન ભટકે? તમે રાસ કરતા હો ત્યારે કોઈ કીધું આ ગરબા કરતા કરતા મારું મન બહુ ભટકે? કોઈને થાય? દુખી હો ને ત્યારે જ મન ભટકે, આનંદમાં હો ત્યારે ક્યારેય મન ન ભટકે. એટલે મનને સ્થિર કરવા માટે સાવ સહેલો ઉપાય આનંદમાં રહેવું. પ્રસન્ન રહો તો મન ક્યાંય નહીં જાય. દુખી રહેશો તો મનને એમ થશે આ તો કાયમનો રડતો ને રડતો, આની ભીતર તો રહેવા જેવું જ નથી. એ તમને છોડી છોડીને ભાગશે. જો યમુના નામનો પ્રભાવ જુઓ, ઠાકોરજી તમને આધીન, તમને વશ થઈ જશે. ઘણીવાર વૈષ્ણવને એ ડર હોય, પ્રભુ ક્યાંક મને છોડીને જતા તો નહીં જાય, ક્યાંક ક્યારે ભગવત સેવા છૂટી તો નહીં જાય. આપણને ડર લાગે. ઘણીવાર વૈષ્ણવને ડર લાગે. ઘણીવાર મોટી ઉંમરે એમ થાય અરે મારા ગયા પછી મારા ઠાકોરજીનું શું થશે? આ એક ભય હોય. તો શ્રી પ્રભુ આપણને ન છોડે એના માટે બને એટલા યમુનાજીના નામ લો.
કે જેના મુખમાં યમુનાજી હોય છે એના હૃદયમાંથી ઠાકોરજી ક્યારે ભાગી શકતા નથી। યમુના જસ જગત में જોહી તાકે આધીન વે રહત હે પ્રાણપતિ। એ પ્રભુ એને આધીન થઈ જાય છે, કારણ કે એ પ્રાણપતિ છે, અને જે પ્રાણપતિ માટે જીવનભર દોડતો રહે છે ને એ પ્રભુ એને ક્યારેય છોડતો નથી। જો આખી જિંદગી પેટ માટે તો પેલો કહેતો ને કે બે હરણ હતા ને એક શિકારી હતો, એની પાસે બે કૂતરા હતા, અને એને થયું કે આ હરણને પકડવા છે, એટલે બંને કૂતરાઓને છોડ્યા અને પેલો હરણ જંગલમાં બચવા માટે શિકારી કૂતરાઓ મારી નાખે હરણને, અને પેલો ફલાંગો ભરતો એક ડાળીથી એક ઝાડીઓ કૂદે, બીજું કૂદે, અને કૂતરાઓ એટલા શિકારી કૂતરાઓ એની પાછળ એને મારવા માટે દોડે, અને હરણ ભાગી ગયું અને કૂતરા ખાલી પેટે આવી અને માલિક પાસે આવીને ઉભા રહ્યા કે માલિક અમે એને પકડી ન શક્યા, આટલા તેજ ભાગતા હતા, અને શિકારીએ એને ગુસ્સો આવી ગયો ને મારવા લાગ્યો બંને કૂતરા, આટલું ખવડાવું પીવડાવું છું તમે એક હરણને ન મારી શક્યા? ત્યારે કૂતરાઓએ કહ્યું કે માલિક અમે એને ક્યારેય ન મારી શકીએ, પણ કેમ? કારણ કે પેલો પ્રાણ માટે દોડતો હતો અને અમે તો પેટ માટે દોડતા હતા, અને જે પેટ માટે ભાગતો હોય એ પ્રાણ માટે ભાગતો હોય એને ક્યારેય ન પહોંચી શકે। એમ જે પ્રાણ એવા ઠાકોરજી માટે જીવે છે ને એનું જીવનની ગતિ તીવ્ર હોય છે, એને પેટ માટે દોડનારા પહોંચી નથી શકતા હોતા, એને તો કેવલ વંદન જ કરી શકાય। તો તાકે આધીન વે રહત હે પ્રાણપતિ और नैन अरु बैन में रसजू छावे। જેના હૃદયમાં ઠાકોરજી બિરાજતા હોય કે ભગવદીઓના હૃદયમાં પ્રભુનો વાસ છે આપણે એમ કહીએ, તો જેના હૃદયમાં પ્રભુ હોય એની બે નિશાની, સૌથી પહેલા એની આંખોની સામે અને બીજું એની વાણી સામે જુઓ। નૈન અરુ बैन में રસજુ છાવે, એના નેત્રોને જોઈ તમને પ્રભુનું સ્મરણ થવા। એટલે કે મહાપુરુષોની આંખો ભીની હોય અને પગ બહુ રૂખા હોય, કારણ કે એ તો સતત પરિભ્રમણ કરતા હોય જગતના ઉદ્ધાર માટે, એટલે ચરણ રૂખા હોય, અને પણ કરુણાવાન હોય એટલે આંખો હંમેશા ભીની। દ્રષ્ટિ પણ અનેક પ્રકારની, આપણે કે ચર્મ દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, દ્રષ્ટિના કેટલા બધા પ્રકાર છે। આંખો એ જ હોય છે, પણ દર વખતે જોવાનો દ્રષ્ટિકોણ આપણો કેવો અલગ હોય છે। દરેક વ્યક્તિ સામે, દરેક સંજોગો સામે, દરેક દ્રશ્ય સામે કોઈ જુદા ભાવ સાથે આપણે જોતા હોઈએ છીએ, પણ ભગવદીઓ જેના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે એના બે લક્ષણ બતાવ્યા, નૈન અરુ बैन में रसजू छावे। એને જોતા જ આપણી ભીતર પણ ભાવ પ્રગટ થવા લાગે, એની દ્રષ્ટિમાં એવી કરુણા હોય કે કરુણાનો એ બોલે નહીં તો સહજ સ્પર્શ થવા લાગે કે આને મારા માટે સ્નેહ છે, કરુણા છે, દયા છે। મહાપુરુષો તો આંખોથી આશીર્વાદ આપતા હોય છે। શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો, આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એવું નથી કહેતા કે આના માથે હાથ મૂકો ને આશીર્વાદ, ઘણા લોકો ના કે જે સારા આશીર્વાદ આપો ને, તો આશીર્વાદ તો સારા જ હોય ને, ખરાબ એ હોય નહીં? તો ઘણા કે આને સારા આશીર્વાદ આપજો, તમે તો સારા જ છે, ખરાબ તો બીજા બે ત્રણ ટાઈપના છે નહીં કે સિલેક્ટ કરે, ખરાબ હોય ને તો શ્રાપ કહેવાય, સારાને જ આશીર્વાદ કહેવાય। તો હાથ મૂકીએ તો વ્યવહાર છે, પણ હૃદયથી ગુરુને એમ થાય ભગવાન આનું સારું કરે, આનો સંકલ્પ મનમાં, કારણ કે મહાપુરુષોની વાણી ભગવાન પણ ક્યારે મિથ્યા થવા દેતા નથી। તો આ ભાવના દ્રષ્ટિ માત્રથી, આપણે ત્યાં તો દ્રષ્ટિ પડે જુએ સામે, આપણે કૃપા દ્રષ્ટિ નિહારો, કૃપા કટાક્ષ નિહારો, અને કરુણામય દ્રષ્ટિથી જ સામેવાળાનું કલ્યાણ થઈ જાય। નૈન અરુ बैन વાણીમાં રસજુ છાવે, રસ આવી જાય। મહાપ્રભુજી આદિની વાણી જો, ગુસાઈજી આદિની વાણી જો, વર્ણન કરતા હોય તો વાણી સ્વરૂપાત્મક લાગે, તમને એવું લાગે ભગવદીઓની વાણીમાં જયારે આવનીનું વર્ણન ગુસાઈજી કરતા હતા ત્યારે સાક્ષાત વૈષ્ણવને એમ થયું જાણે ઠાકોરજી ગાય લઈને આવી રહ્યા છે। રાસનું વર્ણન કરે તો રાસલીલા પ્રગટ થઈ જાય, પ્રગટ નયન લીલા દિખાવે। એની વાણી સ્વરૂપાત્મક હોય, એટલે કે એના શબ્દમાં સ્વરૂપ છુપાયેલું હોય। એ વલ્લભ બોલે તો વલ્લભ સામે આવીને ઉભા હોય એમ લાગે, એ ગોપીજન બોલે તો ગોપીજન દેખાવા લાગે, એ ઠાકોરજી બોલે તો ઠાકોરજી સામે નેત્રોની સામે પ્રગટ થઈ જાય। એના વાણી અને રૂપ અલગ નથી હોતા, એક રૂપ થઈ જાય, અને એક રૂપ થઈ જાય તો એ વાણી દ્વારા જ સાક્ષાત લીલાનો અનુભવ કરાવી શકે। પદ્મનાભદાસજીના ચરિત્રમાં પણ આવતું, એવી સુંદર કથા કરતા એ, અને મહાભારતની જયારે કથા કરતા ત્યારે જયારે યુદ્ધનું વર્ણન એમને કર્યું તો અમુક હથિયારો લટકેલા હતા અને હથિયારો હલવા લાગ્યા, અંદર અંદર જે સાંભળતા હતા એ યુદ્ધ કરવા લાગ્યા, એવો આવેશ વીર રસ પ્રગટ કર્યો। એ રીતે
જ્યારે પદ્મનાભદાસજી ભાગવત કરી રહ્યા હતા, મહાપ્રભુજી પધાર્યા અને વર્ણન કરતા હતા, ત્યારે મહાપ્રભુજી કહ્યું, પદ્મનાભદાસ આ શ્લોક પર હજી આગળ કંઈક કહો. હજી થોડી વાર બોલ્યા. ફરી મહાપ્રભુજી કહ્યું, હજી કંઈક આગળ કહો. એમ 2-3 વાર થયું. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, જો સુખને કહી વો મેને કહી, હવે આગળ કંઈક હોય તો આપ કહો. અને મહાપ્રભુજી બિરાજ્યા અને એ શ્લોક પર કેટલા લાંબા સમય સુધી વર્ણન કર્યું. અને પછી પદ્મનાભદાસને કહ્યું, પદ્મનાભદાસ ये सब कहां से आयो? તમે કહ્યું સુખદેવજીએ કહ્યું બધું જ મેં કહી દીધું, તો આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે હાથ જોડીને કહ્યું, અરે પોતાની કથા પોતે જ કરવા બેઠા હોય તો પછી બાકી શું રહે? આપ તો પોતે જ પ્રભુ રૂપ છો અને આપ આપની કથા કરો તો આપનું પુસ્તક તો બાજુમાં રહી જાય. વ્યાસ આશ્રમમાં પધાર્યા અને 1.5 શ્લોક યુગલ ગીત ઉપર જે વ્યાસજી સાથે ચર્ચા, એવા તો અનેકવિધ પ્રસંગો શ્રી ગુસાઈજી મહાપ્રભુજીના જોવા મળે. નૈન અરુ બેન મેં રસજુ છાવે. ભગવદીઓનો સંગ ચાચા હરિવંશજીના વાર્તામાં આવે કે એમનો સંગ કોઈ કરે તો સંગમાં આવતાની સાથે એને ભગવત ભાવ જાગે જ, એવો એમનો ભાવનો પ્રભાવ. એકવાર ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા અને કહ્યું, જયરાજ આ ગામમાં તો કોઈ વૈષ્ણવ નથી. ત્યારે ગુસાઈજીએ કહ્યું, કદાચ ચાચાજી આ ગામમાં નહીં આવે. જો આવ્યા હોત તો ભક્તિના રંગે રંગાયા જ હોત કોઈ ને કોઈ. એટલે એ નહીં આવ્યા હોય તો જ અહીંયા કોઈ વૈષ્ણવ નથી. આવો ભાવ. તો આવી વાણી શ્રી યમુનાજીની કૃપાથી, કારણ કે યમુનાજી ઘણી વાર અંજલિમાં લોટીથી લઈએ, પ્રભામાં સ્નાન કરીએ, પણ ગુણગાન શ્રવણ કરતા કરતા પણ જ્યારે નેત્રોથી છલકાવા લાગે તો એ પણ પવિત્ર યમુનાજી જ છે. એ ઘણીવાર નેત્રોના ઘાટમાંથી એ છલકાતા હોય છે. અને જ્યારે એ છલકાયેલા નેત્રોથી યમુનાજી એના બિંદુ આપણા હૃદયમાં પડે ને તો જન્મ જન્માંતરના કલ્મશો ત્યાં જ ધોવાઈ જતા હોય છે. તો આ દર્શન શ્રી યમુનાજીના ગુણગાનના. અને એટલે આગળ ગાન કરતા કહું, વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ ઓર પ્રેમ કો ભેદ કો ન પાવે. વેદ પુરાણથી આ કંઈક જુદું છે. કારણ કે વેદ પુરાણ આદિમાં જે વર્ણન છે એ જીવ માત્રના કલ્યાણ માટેનું છે. યમુનાજી તો આ બધાથી કંઈક પર છે. એ તો દૈવી જીવોના ઉપર કૃપા કરી ભગવત સંબંધ સંપાદન કરવા માટે પધાર્યા છે. પ્રેમ કો ભેદ કોઉ ન પાવે. અને મૂર્તિમંત પ્રેમનું સ્વરૂપ શ્રી યમુનાજી, એને કોણ જાણી શકે? વ્યવહાર દુનિયા સમજી શકે છે, પ્રેમ સમજી શકતી નથી. અને દુનિયાને પ્રેમ જોઈતોય નથી, એને તો વ્યવહાર જોઈએ. એટલે જેને જે જોઈએ આપ. તમે તમારા પાડોશીને સાચો સ્નેહ કરતા હો કે બહુ એના માટે લાગણી છે, પણ વર્ષે 2-4 વાર પણ પૂછવા ન જાવ ને કે કંઈ પણ કામ હોય તો અમને કહેજો, અમે બાજુમાં રહીએ, બધું પેલા શું થાય, અમારા પાડોશી તો સાવ ન ખાવ. અને એનાથી ઊંધું, તમને જરાય ન ગમતો હોય, તમને ક્યાં બાજુમાં રહેવાય. પણ 4 વાર જઈને રોજ કોને કાંઈ પણ કામ જ કહેજો, અમે બેઠા છીએ, પછી ભલે બેઠા જ રહેવાના હોઈએ. પેલો એટલો ખુશ થાય કે અમારા પાડોશી જેવું કોઈ. દુનિયાને વ્યવહાર જ સમજાય છે, એને પ્રેમ જોઈતો નથી હોતો, એને વ્યવહાર જોઈએ છે. તમે દિલથી કોઈને પ્રેમ કરો પણ એ કદર નહીં કરે, પણ તમે બુદ્ધિથી સારો વ્યવહાર કરશો ને તો તમારી બધે વાહવા થશે. અને ભગવાનમાં ઊંધું છે, કદાચ વ્યવહારમાં તમે ચતુર નથી પણ વિશુદ્ધ પ્રેમ તમારો છે ને તો ઠાકોરજી એ પ્રેમનો સ્વીકાર કરે છે. એટલે જેને જે જોઈએ આપવું. દુનિયાને વ્યવહાર જોઈએ છે તો દુનિયાને વ્યવહાર આપો, ભગવાનને પ્રેમ જોઈએ છે તો એને પ્રેમ આપો. એટલે કે દુનિયા જોડે પ્રેમ પૂર્વક વ્યવહાર કરો પણ પ્રેમ ભગવાન માટે રાખો. એટલે તો ભગવાને બુદ્ધિ અને હૃદય બંને આપ્યા છે. સંસાર માટે બુદ્ધિ આપી છે, ભગવાન માટે હૃદય આપ્યું છે. આપણે કરીએ છીએ ઊંધું, જ્યાં બુદ્ધિ લગાવવાની છે ત્યાં દિલ લગાવી દઈએ, દુકાનમાં, ધંધામાં. અને સહેજ ધંધામાં ઊંધું સીધું થાય એટલે સીધી અસર હાર્ટ ઉપર થાય. એટલે ડોક્ટર એમ કે મહિનો રજા ઉપર જતા રહે. અરે એના માટે બુદ્ધિ છે જ. અને ભગવાને પોતાના માટે હૃદય આપ્યું છે. વૈષ્ણવે બુદ્ધિ એ રીતે વાપરવી કે મન બગાડવાનો વારો જ ના આવે. બુદ્ધિથી એટલા ચતુર રહો, એવી સુંદર રીતે સંસારને સાચવો બુદ્ધિનો ઉપયોગ કરી કે એ બુદ્ધિ જ દુનિયાને સાચવી લે અને હૃદય ઠાકોરજી માટે બચી જાય. પણ જેને બુદ્ધિનો સદુપયોગ કરતા નથી આવડતું એ દિલ બગાડી લેશે. અને એકવાર હૃદય બગડ્યું ને પછી મન ઠાકોરજીની સેવામાં નહીં લાગે. આ નિશ્ચિત વાત છે. એકવાર એ ઉદ્વેગો મનમાં આવ્યા ને પછી નહીં લાગે. એટલે ચતુર થવું વૈષ્ણવ. તો ઘણી વાર ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. તમે ભોળા છો તો ભગવાન મદદ, પણ તમે મૂર્ખામી જ કરવાના છો તો ભગવાન કે તારી મદદ હું શું કરવાનું. ભગવાન પણ મૂર્ખાઓની જવાબદારી નથી લેતા, ભોળાઓની લે છે. એટલે ભગવાને બુદ્ધિ 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. ભગવાને 3 વસ્તુ આપી, હૈયું મસ્તક ને હાથ.
એટલે આ બુદ્ધિ ને સંસાર અને હૃદય ભગવાન. તો કહ્યું પ્રેમ કો ભેદ કો ન પામે, કારણ કે આ પ્રેમ એવું ગૂઢતમ તત્વ છે કે એને કોઈ સમજી શકતું નથી, અને પ્રેમ સમજાવાય પણ નહીં. તમે કોઈને સ્નેહ શુદ્ધ હૃદયથી કરો એ તમે સમજાવી ન શકો. પ્રેમ, કૃષ્ણ, આનંદ, રસ આ બધા એવા છે ને એની વ્યાખ્યા ન હોય, એની તો અનુભૂતિ હોય. તમે અહીંયા ઉત્સવમાં આનંદ કરીને જાઓ ને તમને કોઈ મળે, હવે તો બહુ આનંદ આવ્યો, 3 દિવસ કેવો આનંદ, પણ બહુ આનંદ આવે, અરે કેવું, પણ કહેતો ખરા, પણ તમે વર્ણન કરો પણ જેટલી અનુભૂતિ હોય એટલું વર્ણન ન કરી શકો, પણ એ આનંદ અનુભવ્યો છે. એમ પ્રેમ પણ એવો છે. પ્રેમ છિપાયા ના છિપે, જાગટ પરગટ હોય, મું કછું બોલે નહીં તો નૈન દેત. મોઢેથી ન બોલો તો આંખોથી વહેવા લાગે, પણ પ્રેમનો સ્વભાવ છે પ્રગટ થવો. અહીંયા કયું કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા, સોઈ શ્રી વલ્લભ કુલ શરણ આવે. અને શ્રી યમુનાજીની જેના પર કૃપા થાય એ શ્રી વલ્લભના શરણે આવે. તમે જ્યારે બ્રહ્મ સંબંધ લેવા આવ્યા, તમને એમ હતું પેલા પુષ્ટિ માર્ગ સમજી લઉં, બધા ગ્રંથો વાંચી લઉં, બધું સમજી જાઉં, પછી બ્રહ્મ સંબંધ લેવા જઈશ. આવું કોઈ ખરું અહીંયા? આપણે તો કે કોઈને સાસુ લઈ ગયા, કોઈને પાડોશી વૈષ્ણવ લઈ ગયા, કોઈને વડીલોએ લેવડાવ્યું, કોઈ માએ મમ્મીએ લેવડાવ્યું, કોઈ બહેનપણીએ લેવડાવ્યું. તો એ મમ્મી, સાસુ કે બહેનપણી નહીં, એ સમયે એની ભીતર યમુનાજીએ પ્રવેશ કર્યો અને લીલાની સખીને પકડી અને તમને ઠાકોરજીને સન્મુખ ઠાડા કરી દીધા. આ કોઈ વ્યક્તિ નિમિત્ત હશે, પણ જ્યારે બ્રહ્મ સંબંધ લેવા જાઓ છો ત્યારે માધ્યમ વ્યક્તિને યમુનાજી બનાવે છે, કરનારા તો યમુનાજી જ હોય છે. કારણ કે એની કૃપા વગર પ્રભુ સાથેનો સંબંધ સંભવ નથી. એ તો યમુનાજીની જ પ્રેરણા છે કે આ લીલાથી વિખુટા પડેલા જીવને ફરી પ્રભુ સાથે સંબંધ સંપાદિત કરે. એટલે 3 સંબંધ હોય જીવના, એક બ્રહ્મ સંબંધ, લીલા સંબંધ અને ભાવ સંબંધ. ક્યાંક બ્રહ્મ સંબંધનો સંબંધ હોય, ક્યાંક લીલાનો સંબંધ હોય. લીલામાં ક્યાંક કોઈનો પરિચય નથી. વાર્તામાં કેવો આવે છે કે કોઈનો પણ કોઈનો મેળાપ થાય એટલે વાર્તામાં એમ લખ્યું કે આનો લીલામાં આ સંબંધ હતો એટલે ભૂતલ પર મળે. તો તમે ભૂતલ પર કોઈ વૈષ્ણવ સાથે મળો છો, એ પણ કોઈ ભૂતલની કર્મોના ઋણાનું બંધ નથી, એ લીલાનો સંબંધ છે. અને ત્રીજું ભાવ સંબંધ, સમાન ભાવ હોય. કારણ કે આ ભાવના સખી પ્રગટ થયા, તદ્ભાવ રૂપ છે એવા શબ્દો આવે, તો સમાન ભાવનો પણ એક સંબંધ છે. આવા અનેક પ્રકારના ઘણી ગૂઢતમ ચર્ચાઓ પણ છે. પણ કહત શ્રી ગોવિંદ યમને કી જા પર કૃપા, સોઈ શ્રી વલ્લભ કુલ શરણાય. યમુનાજીની કૃપા થાય એ જ વલ્લભના શરણે આવે, એમ કહીને આગળ ગાન કરતા રસ દર્શન કરાવે. ચરણ પંકજ રેણુ શ્રી યમને તુજે. યમુનાજી શું આપે છે? ચરણ પંકજ રેણુ, ચરણની રજ. કોની ચરણની રજ? યમુનાજીમાં કઈ રજ છે? તો કે આટલી રજ યમુનાજીમાં બિરાજે છે. એક ઠાકોરજીના ચરણની રજ, બીજું ગોપીજનોના ચરણની રજ, નિત્ય પનઘટમાં જલ ભરવા એમ ગોપીજનો આવે છે. ત્રીજું રોજ ઠાકોરજી ગાયોને પાવા માટે આવે એટલે ગોરજ. આ 3 રજ અને ગોપીજનોને આટલી રજ શ્રી યમુનાજીના તટમાં બિરાજે છે. ચરણ પંકજ રેણુ એટલે કે કેવલ ઠાકોરજીના ચરણની રજ નથી, આટલી રજો શ્રી યમુનાજીના તટ પર છે. એટલે યમુનાજીના તટની રજનો મહિમા અતિ 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 માનવામાં આવે છે. અને એટલે પણ સેવા પણ જ્યારે પધરાવો ત્યારે એક વિવેક યા ભાવ એવો રાખી શકાય કે જલ કરતા રજની પણ મહત્તા આપણે ત્યાં વધારે છે. તો યમુનાજીના તટના રજની સેવા પણ કરી શકાય. પણ એમ જોવા જાઓ તો કોઈ પધરાવવા કમ્પલસરી નથી. ઘણી વાર લોકોને એમ થાય ઠાકોરજી પુષ્ટાઈને પધરાવો તો બાજુમાં મહાપીરનું સ્વરૂપ પધરાવવાનું, આ બાજુ લોટીજી પધરાવવાના, ત્યારે જ તમારું મંદિર કમ્પ્લીટ થાય. કારણ કે ફોટામાં જોયું હોય ને શ્રીનાથજી, આ મહાપ્રભુજી, આ યમુનાજી, આવું કોઈ કમ્પલસરી નથી. આપણે ત્યાં મંદિરમાં ઠાકોરજીની સાથે જ બધા બિરાજે જરૂરી નથી. જ્યાં પ્રાચીન તમે જૂના વૈષ્ણવનું જોશો તો બી ઠાકોરજી બિરાજતા હોય. કારણ કે પ્રભુમાં જ મહાપ્રભુજી પણ છે અને યમુનાજી પણ છે. હા, આપણે ઉપર કારણ કે ઠાકોરજીને આખો દિવસ ન બિરાજી શકતા હોય, બંધ થાય તો ત્યાં મંદિરની ઉપર અને સાથે બિરાજી તેમાં કોઈ ખોટું નથી, પણ એ કમ્પલસરી નથી, ફરજિયાત નથી. ત્યાં ઉપર પણ પધરાઈ શકાય. મંદિર નાનું હોય, ઘણી વાર નાનકડા મંદિરમાં બહુ ભરી દો તો પછી પાછું જગ્યા જ ન રહે અને કાંઈ વિશેષ બીજું મનોરથ સજાવટ ન કરી શકો, તો તમે મંદિરની આસપાસ ઉપર બહાર ત્યાં પણ પધરાવી શકો છો. તો યમુનાજીમાં એમના પ્રવાહમાં જો યમુનાજી ને ઠાકોરજી શ્રીનાથજી, યમુનાજીનો વર્ણ મેઘ શ્યામ છે
કાળા બાદળ જેવા. અને શ્રી ઠાકોરજીનો વર્ણ એ રક્ત શ્યામ છે. શ્રીનાથજી બાબાનું મૂળ સ્વરૂપ જો તો લાલાશ જેવું કાળું છે અને યમુનાજીનું કાળાશ જેવું છે. આ બંનેની શ્યામલતાનો પણ એક ભાવ છે. ચરણ પંકજ રેણુ, સૌથી પહેલા ઠાકોરજીના ચરણની રજ. આ વ્રજ મંડળમાં ઠાકોરજીના સૌથી પહેલા ચરણ સ્પર્શ કોઈએ કર્યા હોય તો શ્રી યમુનાજી છે. કારણ કે જ્યારે વસુદેવજી ઠાકોરજીને ટોપલામાં લઈને પધરાઈને આવે છે, આપણે કથા બધા જ જાણીએ છીએ, વિસ્તાર નથી કરતો. અને જ્યારે યમુનાજીના પ્રવાહમાં આવે છે ત્યારે યમુનાજી ઉછાળા લઈ 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 ઉપર ઉભરાઈ રહ્યા છે અને હવે તો વસુદેવજીને થયું કે જાણે હું ડૂબી જઈશ. અને ત્યારે ઠાકોરજીએ ધીમે રહીને પોતાના ચરણ બહાર પધરાવ્યા અને જ્યાં ચરણોનો સ્પર્શ થયો શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ તકી શોભી. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદઈ. સૌથી પહેલા તો રોક્યા ઠાકોરજીને કે જાઓ છો ક્યાં, શેના માટે જાઓ છો? પ્રભુ કહે અરે અહીંયા મારું સામર્થ્ય છે, અહીંયા અવતાર લીલા. અને ત્યાં વ્રજમંડળમાં તો માધુર્યનું દાન કરવા જાઉં છું. ત્યાં કેવલ માધુર્યનું દાન કરીશું. અચ્છા, તો માધુર્યનું દાન કરવા જાઓ છો તો આ બધા ઐશ્વર્યો લઈને કેમ જાઓ છો? તો ઐશ્વર્યોને રાખું ક્યાં? તો કહ્યું કે મારામાં પધરાવી દો. અને ઠાકોરજીના જેટલા ઐશ્વર્યો હતા એટલે 8 ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજે છે. એની પણ યમનાષ્ટકની ટીકાઓમાં ખૂબ ચર્ચા છે. તો એ ઠાકોરજીએ ચરણોનો સ્પર્શ કરાવી પોતાની ભીતર જે ઐશ્વર્યો હતા એ યમુનાજીમાં પધરાવી દીધા. અને કેવલ માધુર્ય લઈને ઠાકોરજી વ્રજમાં પધારે છે. અને પાછા જ્યારે અક્રૂરજી લઈને આવ્યા ત્યારે પુનઃ એ ધારણ કરીને અવતાર લીલા કરવા માટે ઠાકોરજી પધાર્યા. કહેવાનો મારો અર્થ, પહેલા ચરણોનો સ્પર્શ કોઈ વ્રજમાં કર્યો હોય તો યમુનાજીએ કર્યો છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. યમુનાજી એ રેણુ આપે છે. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન, મહાપ્રભુજીનું છેલ્લું નામ સર્વોત્તમ સ્તોત્રમાં. મહાપ્રભુજીના ચરણોની રજ જ સર્વસ્વ ધન જેના માટે છે એવા ભક્તોથી સેવાયેલા મહાપ્રભુ છે. કારણ કે આપણે ત્યાં ચરણનો જેટલો મહિમા છે એના કરતા પણ અધિક મહિમા એ ચરણ રજનો કયો છે. આપણે કે મહાપ્રભુની કૃપાથી બધા દુઃખ, અરે ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવઃ. કેવલ એમના રેણુનું સ્મરણ, ચરણની રજનું સ્મરણ કરી લો ને તો એ સમગ્ર ચિંતાઓ સમાપ્ત થઈ જાય. એવું રેણુની મહત્તા છે. આપણે ત્યાં અનેક પ્રકારથી ગોપીજનો પણ કહે છે કે આપના ચરણોની મહિમા કેવી છે. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ, પ્રભુ આપના ચરણારવિંદ કેવા છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. પ્રભુના ચરણારવિંદ કેવા છે. પ્રણત દેહી નામ પાપ કર્ષમ. વિસ્તારમાં નથી જતા કારણ કે લાંબી કથા છે, સમય અભાવ છે. યમુનાજી કેવા છે. કલયુગ જીવ ઉદ્ધારન કારણ કાટત અબ ધાર પહેની પહેની. યમુનાજીમાં રજનો મહિમા તો છે, રેણુર મધુર. મહાપ્રભુજી પણ મધુરાષ્ટકમાં કહ્યું, જેવા માધુર્ય યુક્ત ઠાકોરજી એવા જ માધુર્ય યુક્ત આ રજ. કારણ કે રસથી આપ્લાવિત છે એવી રજ છે. તો એની મહિમાની ઘણી ચર્ચા કરી શકે. કલયુગ જીવ ઉદ્ધારન કારણ, અને આ કલયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે કાટત અબ ધાર પહેની. એટલે જ યમુનાજીનું એક નામ છે કાલિંદી. કાલિંદીનો અર્થ એવો કરવામાં આવે, કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જે પાપના પર્વતોનું ખંડન કરી નાખે એ જ કાલિંદી છે. જે કલયુગના દોષો છે એ પર્વત જેવા છે અને જેને એ પર્વતોને ખંડ ખંડ કરી નાખે એ જ કાલિંદી છે. એટલે કલયુગ જીવ ઉદ્ધારન કારણ કાટત અબ ધાર. એવું નામ યમુનાજીનું છે.